આપણા બધાને જીવનમાં સમૃદ્ધિ તો જોઈએ જ છે, ખરું ને? પણ એનો અસલી મતલબ શું છે? શું આપણે ક્યારેય એ વિચાર્યું છે? ચાલો, આજે એક બહુ જૂના પ્રાચીન સ્તોત્રની મદદથી આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ અને સમજીએ કે વિપુલતા મેળવવાનો સાચો રસ્તો છે શું? હવે જુઓ, આ કહાણી કોઈ પૌરાણિક કથા નથી હો. આ તો આપણા જેવી જ એક વ્યક્તિની વાત છે જે જીવનની મુશ્કેલીઓમાં ફસાયેલી હતી. રસપ્રદ વાત એ છે કે એમને દાયકાઓ પહેલાં કોઈકે શ્રી સૂક્તનો પાઠ કરવાની સલાહ આપેલી, પણ એ વખતે એમનાથી થયો નહીં. આના પરથી શું સમજાય કે ક્યારેક સાચો રસ્તો આપણી સામે જ હોય છે, પણ કદાચ આપણે એના માટે તૈયાર નથી હોતા. પણ પછી જ્યારે એમણે આખરે એ રસ્તો અપનાવ્યો ત્યારે જે બદલાવ આવ્યો એ તો જાણે અકલ્પનીય હતો. અને ના, આ કોઈ ચમત્કારની વાત નથી. આ તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે આપણે સાચા રસ્તે ચાલીએ છીએ ત્યારે અંદરથી એક ગજબની શાંતિ મળે છે. અને બસ આ જ અનુભવે એમણે આ માર્ગદર્શિકા લખવા માટે પ્રેરણા આપી. તો સવાલ એ છે કે એવું તો શું હતું એમાં જેનાથી લેખકના જીવનમાં આટલો મોટો, આટલો સકારાત્મક બદલાવ આવ્યો? ચાલો હવે આપણે એ પવિત્ર સ્તોત્ર એટલે કે શ્રી સૂક્તને જરા નજીકથી જોઈએ. જુઓ, શ્રી સૂક્ત એટલે ખાલી પૈસા કે ધન દોલત માટેની પ્રાર્થના એવું બિલકુલ નથી. આ તો જીવનના દરેક પાસામાં, દરેક ક્ષેત્રમાં ભરપૂરતા માટેનું એક આહ્વાન છે. પછી ભલે એ સારું સ્વાસ્થ્ય હોય, ખુશાલ પરિવાર હોય કે પછી મનની શાંતિ હોય, આ બધું જ મળીને બને છે સર્વાંગી સમૃદ્ધિ. અહીંયા જુઓ, કેટલું સરસ કોમ્બિનેશન છે. એક બાજુ સદીઓ જૂના પ્રાચીન સંસ્કૃત શ્લોકો અને બીજી બાજુ એને આજના જમાનામાં આપણી ભાષામાં સમજાવવાની કોશિશ. આનાથી એક વાત તો પાક્કી થાય છે કે સાચું જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું, એ તો સમયથી પર હોય છે. તો આટલું શક્તિશાળી સ્તોત્ર આખરે છે કોના માટે? વેલ, આ સમર્પિત છે દેવી લક્ષ્મીને. હા, એ જ દેવી જેમને આપણે સૌ ધન અને સમૃદ્ધિ સાથે જોડીએ છીએ. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આ સ્તોત્રમાં દેવીનું જે વર્ણન છે ને, એ આપણી સામાન્ય સમજ કરતાં ઘણું ઊંડું છે. આ સ્તોત્રની ભાષા જુઓ, કેટલી સુંદર, કેટલી કાવ્યાત્મક છે. અહીં દેવી લક્ષ્મીને કેવી રીતે વર્ણવ્યા છે? ધીમું સ્મિત કરતા, દયાળુ હૃદયવાળા, કમળમાં રહેનાર. આ ખાલી શબ્દો નથી. આ દરેક શબ્દ એ ગુણોનું પ્રતીક છે જે સાચી સમૃદ્ધિની નિશાની છે. અને ફરી કહું છું, આ બધું ખાલી કવિની કલ્પના નથી. દરેક વિશેષણ સમૃદ્ધિના એક અલગ જ પાસા પર પ્રકાશ પાડે છે. આનાથી આપણને શીખવા મળે છે કે અસલી સમૃદ્ધિ ખાલી ભૌતિક વસ્તુઓમાં નથી, પણ એ તો કંઈક દિવ્ય અને શુદ્ધ છે. તો શું આ બધું ખાલી સોનું, ચાંદી કે ધન દોલત મેળવવા માટે જ છે? શું આ સ્તોત્રનો હેતુ આટલો જ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો જોઈએ, કારણ કે જવાબ આપણને સમૃદ્ધિની એકદમ નવી જ વ્યાખ્યા તરફ લઈ જશે. આ સ્તોત્ર બહુ સ્પષ્ટ રીતે શીખવે છે કે સાચી સમૃદ્ધિ એટલે શું. એ છે જીવનના દરેક ક્ષેત્રમાં એક બેલેન્સ. એટલે કે ભૌતિક સુખ સુવિધાઓ તો ખરી જ, પણ સાથે સારા પારિવારિક સંબંધો, સમાજમાં માન સન્માન અને સૌથી જરૂરી અંદરની સચ્ચાઈ. જ્યારે આ બધું ભેગું થાય ત્યારે જ એને સાચી સમૃદ્ધિ કહેવાય. પણ એક મિનિટ, જો સમૃદ્ધિનો અર્થ આટલો બધો વ્યાપક છે, તો શું એનો મતલબ ખાલી વસ્તુઓ ભેગી કરતા રહેવાનો છે? આ સવાલ આપણને શ્રી સૂક્તના એક સૌથી મહત્વપૂર્ણ અને કદાચ જીવન બદલી નાખે એવા વિચાર તરફ લઈ જાય છે. જુઓ, આ સ્તોત્ર એક બહુ જ પાવરફુલ સિદ્ધાંત પર કામ કરે છે. સિદ્ધાંત એકદમ સિમ્પલ છે. જો જીવનમાં કંઈક સારું જોઈએ છે, તો પહેલાં જે ખરાબ છે, જે નેગેટિવ છે, એને કાઢવું પડે. જેમ કે કોઈ ગ્લાસમાં શરબત ભરવું હોય તો પહેલાં એને ખાલી કરવો પડે. બસ એ જ રીતે જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે પહેલાં દુર્ભાગ્યને દૂર કરવું જ પડે. આ સ્તોત્રમાં દુર્ભાગ્યને એક નામ આપવામાં આવ્યું છે, અલક્ષ્મી. અને એવું કહેવાય છે કે તે દેવી લક્ષ્મીની મોટી બહેન છે, પણ એમની વિરોધી શક્તિ છે. તો આનો મતલબ શું થયો? કે સમૃદ્ધિ એટલે ખાલી કંઈક મેળવવું નહીં, પણ નકારાત્મકતાને હટાવવી. ભૂખ, તરસ, ગરીબી આ બધી અલક્ષ્મીની નિશાનીઓ છે. અને જ્યાં સુધી આ બધું દૂર ન થાય ત્યાં સુધી સાચી લક્ષ્મી એટલે કે સમૃદ્ધિ માટે જગ્યા જ ક્યાંથી બને? અને સ્તોત્રની આ પંક્તિ જુઓ, આ કોઈ નબળી વિનંતી નથી. આ તો એકદમ દમદાર ઘોષણા છે. આનાથી ખબર પડે છે કે જે વ્યક્તિ પ્રાર્થના કરી રહી છે એ પોતાના જીવનમાંથી નેગેટિવિટી દૂર કરવા માટે પોતે પણ મહેનત કરી રહી છે. આ એક પ્રકારનું શુદ્ધિકરણ છે, એક સક્રિય પ્રક્રિયા છે. તો ઠીક છે,
નકારાત્મકતાને દૂર કરવાની વાત તો સમજાઈ ગઈ, પણ એ કરીને સમૃદ્ધિ મેળવવી કઈ રીતે? વેલ, સ્તોત્રના છેક અંતમાં સાધક માટે એક પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો છે. આ ખાલી ઈચ્છા કરવાની વાત નથી, આ એક આખી પ્રક્રિયા છે. સ્તોત્રનો જે છેલ્લો શ્લોક છે એમાં એકદમ સ્પષ્ટ ગાઈડન્સ છે. એમાં કહ્યું છે કે જેને પણ ધન સંપત્તિ જોઈએ છે એણે શુદ્ધ અને એકદમ કેન્દ્રિત મનથી આ શ્લોકોનો રોજ પાઠ કરવો જોઈએ. આના પરથી એક વાત સાબિત થાય છે. સાચી સમૃદ્ધિ માટે 3 વસ્તુઓ જરૂરી છે: શુદ્ધતા, એકાગ્રતા અને નિયમિતતા. અને અંતે આ પ્રાચીન સ્તોત્ર આપણને બધાને એક સવાલ પૂછીને જાય છે કે આ સમૃદ્ધિ ખરેખર છે શું? શું એ ખાલી બેંક બેલેન્સ છે કે પછી એ મનની શાંતિ, એક કૃપાની અવસ્થા છે? કદાચ લેખકને જે અનુભવ થયો એના પરથી તો એવું જ લાગે છે કે સાચી વિપુલતા, સાચી સમૃદ્ધિ એ ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદર જ છે.